તિવારી સમાચારની શરૂઆત કરીશું ભરૂચથી, જ્યાં હવે શાળાના આચાર્ય શ્વાનનો સર્વે કરશે. સર્વે કર્યા બાદ શું પગલાં લીધા તેનો જવાબ પણ આપશે. ડીઓએ શાળાના આચાર્યને આ પત્ર લખ્યો છે કે કેમ્પસ અને આસપાસના વિસ્તારના શ્વાનનો સર્વે કરો. 3 દિવસમાં સર્વે કરીને આદેશ કરવા માટે રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. સર્વે કરીને શું પગલાં લીધા તેની માહિતી પણ માંગી છે. પત્રમાં 4 કોલમ દ્વારા માહિતી માંગવામાં આવી. શાળા કેમ્પસમાં રખડતા શ્વાન કેટલા છે તેના તે માહિતી માંગવામાં આવી છે. ખૂબ જ ચોંકાવનારો આદેશ કહી શકાય, કારણ કે હવે શાળાના આચાર્યને આ પ્રકારના સર્વેની કામગીરી સોંપાતા ઘણા સવાલો ઉઠી રહ્યા છે. તો ડીઓ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. તેમણે આ માહિતી મંગાવી છે કે કેમ્પસમાં અને આસપાસના વિસ્તારમાં કેટલા શ્વાન છે તેની માહિતી રજૂ કરવા માટે આદેશ કર્યો છે અને 3 દિવસમાં આ કામગીરી કરવાની છે. સર્વે કરીને શું પગલાં લીધા તેની પણ માહિતી માંગવામાં આવી છે. પત્રમાં 4 કોલમ દ્વારા માહિતી માંગી, જેમાં શાળા કેમ્પસમાં રખડતા શ્વાન કેટલા છે તેનો જવાબ માંગવામાં આવ્યો છે અને જો શ્વાનની સંખ્યા વધારે છે તો શું પગલાં લીધા તે બાબતે જવાબ માંગવામાં આવ્યો છે. ભરૂચમાં ડીઓએ શાળાના આચાર્યને આ પ્રકારનો પત્ર લખતા હાલ ઘણી ચર્ચાઓ થઈ રહી છે. નોંધે છે કે હાલ ભરૂચમાં શ્વાનોનો આતંક વધી રહ્યો છે, જેના કારણે બાળકો પર શ્વાનો દ્વારા હુમલાની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે કદાચ ડીઓએ આ પ્રકારનો આદેશ આપ્યો છે. પરંતુ શાળાના આચાર્યને આ પ્રકારનો આદેશ કરવો, આ પ્રકારની માહિતી માંગવાને લઈને પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે. તો કેમ્પસ અને આસપાસના વિસ્તારના શ્વાનોનો સર્વે કરવા માટે આચાર્ય પાસેથી આ માહિતી મંગાવવામાં આવી છે. આ આદેશ બાદ આ જે સર્વેની કામગીરી આચાર્યોને સોંપવામાં આવી છે તેને લઈને સવાલ તંત્રની કામગીરી પર પણ ઉઠી રહ્યા છે, કારણ કે હાલ ભરૂચમાં શ્વાનોનો આતંક છે એ સૌ કોઈ જાણે છે. બાળકો પર શ્વાન દ્વારા હુમલાની ઘટનાઓ ઘણી વધી રહી છે, ત્યારે તંત્રએ જે કામગીરી કરવી જોઈએ તે કામગીરી હવે શાળાના આચાર્યને કરવા માટે જ્યારે આદેશ કરવામાં આવે એટલે હાલની પરિસ્થિતિ અહીં કેવા પ્રકારની છે તે જાણી શકાય છે. પરંતુ હાલ તો આજે આદેશ કરવામાં આવ્યો છે તે ચર્ચાનો વિષય બન્યો છે. તો ભરૂચમાં કે જ્યાં દિવસે ને દિવસે શ્વાનોનો આતંક વધી રહ્યો છે, ત્યાં હવે આ મામલે ડીઓ એક્શન પર આવ્યા છે અને ડીઓ દ્વારા શાળાના આચાર્યને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં શ્વાનનો સર્વે કરવાનો આદેશ કરવામાં આવ્યો છે અને સર્વે કર્યા બાદ શું પગલાં લીધા તેનો પણ જવાબ આચાર્ય આપશે તે પ્રકારની માહિતી માંગવામાં આવી છે. નોંધે છે કે કેમ્પસની સાથે સાથે આસપાસના વિસ્તારમાં કેટલા શ્વાનો છે તેનો પણ સર્વે કરવા માટે આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. 3 દિવસમાં સર્વે કરીને આદેશ જે માહિતી છે તે રજૂ કરવા માટે આદેશ છે. તો આગળ વાત કરીએ રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી. 13 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પૂર્વ પશ્ચિમના પવન ફૂંકાશે. આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે. 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપી પવન ફૂંકાઈ શકે છે. તાપમાનમાં પણ 1 થી 2 ડિગ્રીનો ફેરફાર થશે. बारह से लेकर 18 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन के लिए. और जो हमारा अहमदाबाद के लिए जो पूर्वानुमान है अगले 24 घंटा तक, इसमें पार्टली क्लाउडी स्काई रहेगा और जो लघुत्तम तापमान है 19 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है. और जो तटीय क्षेत्र है हमारा गुजरात की जो उत्तर और दक्षिण जो तटीय क्षेत्र है ऑफ एंड अलोंग गुजरात कोस्ट, इसमें पवन का जो दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलने का स्थिति है रहेगा और जो स्पीड रहेगा 15 से 20 नॉट. सबसे कम तापमान रिकॉर्ड हुआ है आज जो हुआ है वो केशोद में 14 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 0.1 डिग्री सेंटीग्रेड नीचे है. તો ભારે હિમવર્ષા બાદ જમ્મુ કાશ્મીરના ગુરેજ વિસ્તારમાં માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગે વિવિધ લિંક રોડ અને આંતરિક માર્ગોથી બરફ દૂર કરવાની કામગીરી તેજ બનાવી છે. અલગ અલગ ગામોને ફરીથી જોડવા માટે મશીનો તાત્કાલિક તૈનાત કરવામાં આવ્યા છે, જેથી લોકોની અવરજવર સરળ બની શકે અને આવશ્યક સેવાઓ સુધી પહોંચ સુનિશ્ચિત થાય. સ્થાનિક લોકોએ સમયસર હાથ ધરાયેલી આ કામગીરીને બિરદાવી છે અને આ વચ્ચે બીઆરઓ દ્વારા 85 કિલોમીટર લાંબી ગુરેજ બાંદીપુરા મુખ્ય માર્ગની સફાઈ માટે
માટેનો અહીં સ્નો કટર મશીનો કામે લગાડવામાં આવ્યા છે. તેમજ જો હવામાન અનુકૂળ રહેશે તો માર્ગ ટૂંક સમયમાં ફરી શરૂ થવાની પણ શક્યતા છે. આગળ વાત કરીએ અરવલ્લીમાં શામળાજીમાં બિસ્માર રોડને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. કાદવિયા ગામમાં ડામર રોડ ન હોવાથી લોકોમાં આક્રોશ છે. ગ્રામજનોએ કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કર્યા. આઝાદીના 78 વર્ષ બાદ પણ ડામર રોડની સુવિધા નથી. ગ્રામજનોએ કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરી છે. ડામર રોડ ન હોવાના કારણે બાળકોને હાલાકી પડે છે. ગામના બાળકોને શાળામાં જવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અનેક રજૂઆત છતાં કામગીરી ન કરાયા હોવાનો પણ દાવો છે. ગામમાં 108 પણ આવી શકતી નથી. ગ્રામજનો દ્વારા આ પ્રકારની માહિતી આપવામાં આવી છે અને હાલ આ ગ્રામજનો જે રોષે ભરાયા છે તેમને ચીમકી ઉચ્ચારી છે કે 16 ફેબ્રુઆરીથી જો આ નહીં ઉકેલ આવે તો શિક્ષણના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમારી તકલીફો ઘણીવાર રજૂઆતો કરી છે. સરપંચશ્રીને પણ વાત કરી છે. તેમ છતાં આજ સુધી રસ્તાનું કોઈ અમારું ઠેકાણું નથી. અમારો વિકાસના કામો પૂરું કરે એવી અમારી માંગ છે. કેવી તકલીફો પડી છે? બહુ તકલીફો પડે. ભણવા જવા અવર જવર માટે છોકરાઓની બહુ તકલીફ છે. નદી કિનારે પસાર થતો રસ્તો છે. અમારા છોકરા શાળાની અંદર જાય છે. રસ્તાની બહુ તકલીફ છે. રસ્તા તૂટી ગયા છે અને કાદવ કિચડ થઈ જાય છે. એનાથી બાળકો શાળામાં જઈ શકતા નથી અને છોકરાની તકલીફ પડે પછી શાળાનું શિક્ષણ બગડી જાય છે. ત્યાં સુધી અમે છોકરાઓને શાળામાં કઈ રીતના લઈને જઈ શકીએ? અત્યારે સુધી બધી જગ્યાએ પદાધિકારીઓને અમે માગણી કરી છે પણ અત્યાર સુધી કોઈ માગણી પૂરી કરવામાં આવી નથી. અમારા નાના છોકરાઓ સ્કૂલ કોલેજના કારણ જાય છે તો રસ્તા બહુ કાચા છે અને ચોમાસામાં પાણી આવી જાય છે તો છોકરાઓ સ્કૂલમાં જઈ શકતા નથી. તો પંચમહાલના ગોધરામાં સ્કૂલ વાહન ચાલકો સામે આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. શહેરના બામરોલી રોડ અને પરવડી ચોકડી વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જ્યાં નિયમોના ભંગ બદલ 14 સ્કૂલ વાહન ચાલકોને 2.5 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે. સ્કૂલ વાહન ચાલકો દ્વારા મોટર વ્હીકલ એક્ટના નિયમોનો ભંગ કરવામાં આવતો હતો. વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ, પીયુસી, સ્કૂલ પરમિટ ન હોય તેમજ વીમો સમાપ્ત થઈ જવા જેવી નિયમોના ભંગ બદલ દંડ ફટકારાયો. તેમાં કુલ 14 વાહનો પર 1.5 લાખ કરતાં વધુ દંડ વસૂલવામાં આવેલ છે. વાહનોમાં ફિટનેસ, પરમિટ, ઇન્સ્યોરન્સ ના હોવું, ડ્રાઇવિંગ લાયસન્સ ના હોવું તેમજ સ્કૂલ પરમિટ ના ધરાવતા હોય તેવા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તો ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. 16 ફેબ્રુઆરીના રોજ ગૃહમાં આ ચૂંટણી યોજાશે. વિધાનસભાના નિયમો હેઠળ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. 13 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યા સુધી દરખાસ્ત રજૂ થશે અને એક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે. કોઈ સભ્ય પોતાના નામની દરખાસ્ત નહીં કરી શકે. વિધાનસભાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તો નવસારી ભાજપમાં રાજીનામાનો દોર હજુ પણ યથાવત છે. જલાલપોર તાલુકાના 2 મહામંત્રીઓ અને જિલ્લા મહામંત્રીનું રાજીનામું. તાલુકા મહામંત્રી કેતનભાઈ રમણભાઈ પટેલ અને ચેતનભાઈ પટેલે રાજીનામા આપ્યા બાદ હવે જિલ્લા મોરચા મહામંત્રી રોશની પટેલે પણ રાજીનામું આપી દીધું છે. આ કોઈ પહેલી ઘટના નથી, કારણ કે આ પહેલા પણ અન્ય વરિષ્ઠ નેતાઓએ આપેલા રાજીનામા બાદ આ 3 નેતાઓએ પણ પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. નેતાઓનો આક્ષેપ છે કે નવસારી જિલ્લામાં ભાજપને મજબૂત કરવા જલાલપોર તાલુકાનો સિંહફાળો હોવા છતાં સંગઠનમાં હંમેશા તેની અવગણના કરવામાં આવી. જિલ્લા પ્રમુખ કે મહામંત્રી જેવા મહત્વના પદો પર જલાલપોરના કાર્યકરોની બાદબાકી કરવામાં આવી રહી છે, જે સાખી લેવાય તેમ નથી. ત્રણેય નેતાઓએ કમલમ ખાતે પહોંચી જિલ્લા ભાજપ પ્રમુખના ચેમ્બરમાં રાજીનામા મૂકી રવાના થયા. ચેતનાબેન રિઝાઇન કરવા આવેલા છે અમારા હોદ્દા પરથી. આ કાલે જે નામ જાહેર છે ને તેમાં મહામંત્રી તરીકે મને મૂક્યા ને બક્ષીભાઈમાં, એમાંથી રાજીનામું આપ્યું. એમ છે તમે અત્યારે વાત કરતા અત્યારે રાજીનામું કોઈ લે જેવું કરો ને. વોટ્સઅપ કર. હા.
તો આગળ વાત કરીએ દાહોદમાં, જ્યાં સસરાએ પુત્રવધુ પર દુષ્કર્મ આચર્યું. કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. દુષ્કર્મ બાદ પુત્રવધુએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. પુત્રવધુ પહેલા માળથી જંપલાવીને આપઘાતનો તેણે પ્રયાસ કર્યો હતો. પુત્રવધુને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ સ્ટેશને ફરિયાદ અમે લખી, એ ગઈકાલની વાત છે. તો આજે એની જાંચ થઈ અને હજુ હવે ઉદયગઢની પોલીસ આવી છે, એ જવાબ લેશે ને એની પછી હવે બધા આપણે ઊભા છે. તો અમદાવાદના બોપલ પાસે વકીલ સાહેબ બ્રિજ નીચે થયેલા હત્યાના આરોપીઓ ઝડપાયા છે. પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મંગળવારે રાત્રે 25 વર્ષીય શિવા કાલાસુવાની છરીના ઘા મારી તેની હત્યા કરવામાં આવી હતી. મૂળ રાજસ્થાનનો શિવા સાઉથ બોપલ વિસ્તારમાં રહેતો હતો અને મિત્રોની સાથે ટ્રાવેલ્સમાં બેઠો હતો. ત્યારે નારાયણ ઉર્ફે રાજકુમાર નામના વ્યક્તિએ તેને મળવા બોલાવ્યો અને બાદમાં આરોપીએ તેને બહાર બોલાવી મારપીટ કરી છરીના ઘા માર્યા. ગંભીર રીતે ઘાયલ શિવાને હોસ્પિટલ ખસેડાતા તેને મૃત જાહેર કરવામાં આવ્યું. પ્રાથમિક તપાસમાં 2 લાખ રૂપિયાની ઉઘરાણી મામલે ઝપાઝપી બાદ હત્યા થયાનું સામે આવ્યું. એટલે આ આરોપી સુનિલ, જયેશ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, એ 3 જણા ત્યાં ગયા. ત્યાં બસમાં બેઠેલો હતો. લક્ઝરી બસમાં નીચે ઉતરી અને બંને વચ્ચે બોલાચાલી થઈ, પછી મારામારી થઈ. મારામારીની અંદર જે આરોપી સુનિલ છે એણે મરણ જનાર શિવને છરીના ઘા મારતા એનું સારવાર દરમિયાન મોત થયેલ છે. આ કામે જે મદદગારીમાં સુનિલની સાથે જયેશ હતો, એ અને સુનિલ બંનેની પોલીસે ધરપકડ કરી છે. તો આગળ વાત કરીએ ભરૂચના વાગરા તાલુકાના રહાડ વચનાદ નિર્જન માર્ગ પરથી એક અજાણ્યા યુવકનો હાથપગ બાંધેલી અને ક્ષત વિક્ષત હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ ગળાના ભાગે નિશાન મળી આવતા સુનિયોજિત હત્યાની આશંકા વ્યક્ત થઈ રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને આરોપીઓ સુધી પહોંચવા પોલીસ દ્વારા તપાસના ચક્રો પણ તેજ કરવામાં આવ્યા. તો સુરતના ઇચ્છાપુરમાં અહીં એક કંપનીમાં કરંટ લાગતા કર્મચારીનું મોત થયું. કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા યુવકને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું. મૃતક યુવકના પરિવારે કંપની પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. કંપની પર બેદરકારી દાખવવાનો આરોપ મૂક્યો છે. સેફટી સાધનો વગર જ કર્મચારી જોડે ચાલુ ઇલેક્ટ્રિક લાઇન પર કામ કરાવવામાં આવતું હતું. કોઈપણ પ્રકારની સેફટીના સાધનો ન અપાતા કર્મચારીને કરંટ લાગતા મોત નીપજ્યું. એકના એક દીકરાનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે. પરિવારે કંપનીમાં બેદરકારી દાખવનાર જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. આ ઘટના થવા પાછળ કોણ કોણ જવાબદાર છે અને એ બધી માહિતી કોઈ આપી નથી. હજુ કોઈ જાતનું કોઈ અહીંયા આવ્યું નથી કોઈ જાતની કોઈ વાત કરવા માટે આવ્યું નથી, કોઈ કંપની માટે માણસ આવ્યા છે અહીંયા. અને આવું કેમ છે એ બધી જાણકારી અમને જોઈએ છે. બીજું, હવે અક્ષ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો, એ 20 થી 30 ફૂટ ઉપર ચડીને કામ કરે છે. તો ત્યાં એને સેફટીનું શું ધ્યાન આપવામાં આવ્યું? વિધાઉટ હાર્નેસ એ વ્યક્તિ કઈ રીતે ઉપર ચડે છે? કેમ સેફટી ડિપાર્ટમેન્ટ શું કરે છે ત્યાં? કેમ ધ્યાન આપવામાં નહીં આવ્યું? બીજું, ચાલુ લાઈને કામ કરે છે તો લાઈન બંધ કરવામાં કેમ ના આવે? લાઈન બંધ કરવાની જવાબદારી કોની છે? આમાં દરેક જવાબદાર માણસ અહીં હાજર થાય અને એની જાણકારી આપે. તો સુરત પાલિકાની ટીમ એક્શન મોડ પર આવી છે અને ગેરકાયદેસર દબાણો પર સપાટું બોલાવ્યું. શહેરના જાહેર માર્ગ પર અડિંગો જમાવીને બેસેલા લારી ગલ્લા પાથરણાવાળાઓને દૂર કરવા રસ્તા પર ટીમ ઉતરી. ભટારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકતા જ લારી ગલ્લા પાથરણાવાળાઓમાં ભાગદોડ મચી ગઈ. છેલ્લા ઘણા સમયથી ભટાર 4 રસ્તાથી બ્રેડ લાઇનર સર્કલ જતા રોડ પર શાકભાજીઓની લારીવાળાઓએ દબાણ કરતા ટ્રાફિકની સમસ્યા થતી હતી. ઘણીવાર ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતી, જેથી ટ્રાફિકને હળવો કરવા પાલિકા અને ટ્રાફિક વિભાગની ટીમે સાથે મળીને કાર્યવાહી કરી છે. પાલિકાની ટીમે કુલ 4 ટ્રક ભરી માલ જપ્ત કર્યો. આગળ વાત કરીએ ગાંધીનગરમાં ભાષિણી AI ટૂલ પર વર્કશોપનું આયોજન કરાયું.
સચિવાલયમાં મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો, જેમાં કેન્દ્ર સરકારના અધિકારીઓએ ભાષિણી એઆઈ ટૂલ અંગે માર્ગદર્શન આપ્યું હતું. દેશની વિવિધ ભાષા અને અન્ય દેશની વિવિધ ભાષા સાથે સરળતાથી સંવાદ થાય તે માટે આ ટૂલનો ઉપયોગ કરી શકાશે. આ ટૂલનો વધારેમાં વધારે ઉપયોગ થાય તે માટે પ્રયાસો કરાશે. આ ટૂલથી સરકારી વિભાગમાં વિવિધ ભાષામાં સરળતાથી સંવાદ કરી શકાશે. યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી ભારત સરકારે જે ભાષિણી પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે, એમના આ ભાષિણી રાજ્યમ વર્કશોપનું આજે ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલું. તો જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં સંત શ્રી જલારામ બાપાની 145મી પુણ્યતિથિ શ્રદ્ધાભેર ઉજવાઈ. મહાવદ દશમીના દિવસે સમગ્ર વીરપુરના નાના મોટા વેપારીઓએ પોતાના રોજગાર ધંધા સ્વૈચ્છિક બંધ રાખીને બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. દેશ વિદેશથી આવેલા ભાવિકો માટે જલારામ બાપાનું અન્નક્ષેત્ર અને દર્શન વ્યવસ્થા નિયમિત રીતે ચાલુ રહી. સવારથી જ બાપાના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને સમાધિ સ્થાને પરિવારજનો દ્વારા પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. વેપારીઓ દ્વારા બંધ પાડીને બાપાને શ્રદ્ધાંજલિ અપાઈ. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.